સંખેડા ચૂંટણી દારૂકાંડમાં વડોદરા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી કરાઈ ધરપકડ। વડોદરાના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનારી એક ઘટનામાં શહેર કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદની રામોલ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સઘન કાર્યવાહી ચૂંટણી દરમિયાન નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના એક જૂના કેસના સંદર્ભમાં કરવામાં આવી છે। અગાઉ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ મથકમાં ચૂંટણી સમયે ઝડપાયેલા દારૂના જથ્થા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસનો રેલો હવે વડોદરાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સુધી પહોંચતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ધરપકડની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રામોલ પોલીસે આરોપી કોર્પોરેટરને સક્ષમ ન્યાયાલય સમક્ષ રજૂ કર્યા હતા। પોલીસ પક્ષના વકીલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે ચૂંટણી જેવા સંવેદનશીલ સમયે દારૂના જંગી જથ્થાનું નેટવર્ક કોણ ચલાવી રહ્યું હતું અને તેમાં અન્ય કયા મોટા માથાઓની સળવણી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા આરોપીના 3 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની આવશ્યકતા છે। જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા પોલીસની આ રિમાન્ડ અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। બંને પક્ષોની વિસ્તૃત કાનૂની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે પોલીસની રજૂઆતને અસંતઃ ગ્રાહ્ય રાખીને આશિષ જોશીના આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે આ રિમાન્ડ સમયગાળા દરમિયાન તપાસનીશ અધિકારીઓ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં દારૂકાંડના આખા આંતરજિલ્લા નેટવર્ક અને અન્ય સડવાયેલા લોકોના નામ ખુલવાની પ્રબળ શક્યતા છે। એક કોર્પોરેટર સ્તરના નેતાની આ પ્રકારના ગંભીર ગુનામાં સડોવણી બહાર આવતા સમગ્ર પ્રકરણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।